વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? હવે ધોરણ 3માં અને આજના ગુજરાતીના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, તમને બધાને વેલકમ, બધાનું સ્વાગત છે, બરાબર ને? જો ભાઈ, આપણે હમણાં આપણા લેક્ચરની શરૂઆત છે એ આપણે સુવિચારથી કરીએ છીએ, બરાબર ને? સૌથી પહેલા દિવસે આપણે કયો સુવિચાર લીધો હતો? સ્માઇલ વાળો સુવિચાર લીધો હતો, બરાબર ને? પછી તો કે યસ આઈ કેન વાળો સુવિચાર લીધો હતો. હવે આજે નવો સુવિચાર, ધ રૂટ્સ ઓફ એજ્યુકેશન આર બીટર બટ ધ ફ્રૂટ ઇઝ સ્વીટ, બરાબર ને? જો આમાં શું કહે છે તો કે એજ્યુકેશન એટલે કે ભણતરના મૂળ જે છે એ આપણને કડવા લાગે છે, પરંતુ જ્યારે આપણને ફળ મળે છે ત્યારે એ મીઠું લાગે છે, બરાબર ને? એટલે કે આપણે જ્યારે અભ્યાસની શરૂઆત કરીએ છીએ, આપણે ભણીએ છીએ ત્યારે આપણને છે એ બહુ તકલીફ થાય છે, બરાબર ને? આપણને નથી ગમતું, આપણે કંટાળી જઈએ છીએ, બરાબર? આ કેમ કે બહુ જ મહેનત કરવાની હોય છે, એટલે આપણને ક્યારેક અઘરું લાગે છે, કડવું લાગે છે. પરંતુ જ્યારે આપણો અભ્યાસક્રમ પૂરો થઈ જાય અને આપણો ગોલ છે એ પૂરો થઈ જાય અને પછી આપણને જે બેસ્ટ રિઝલ્ટ મળે છે એ કેટલું આપણને મીઠું લાગે છે, બરાબર ને? તો આમાં એ જ કહેવામાં આવ્યું છે કે એજ્યુકેશન એટલે કે અભ્યાસ છે એ આપણને ક્યારેક એના મૂળ છે એ કડવા લાગે છે, કે આપણે અભ્યાસ કરીએ છીએ, બરાબર? જ્યારે આપણે અભ્યાસ કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણને બધું નથી ગમતું, કડવું લાગે છે. પરંતુ જ્યારે જેમ જેમ આપણો અભ્યાસ પૂરો થાય છે અને આપણે આપણા જીવનમાં આગળ વધીએ છીએ, બરાબર, અને આપણને છે એ સક્સેસ મળે છે ત્યારે આપણને બહુ મીઠું લાગે છે. એ આપણને ક્યારે મીઠું લાગે છે તો કે આપણે છે એ પહેલાં ખૂબ જ મહેનત કરી હોય છે, બરાબર ને? એટલે મહેનત કરવી અઘરી છે, પરંતુ એ મહેનતના ફળ છે એ બહુ જ મીઠા હોય છે. એવું નથી કે આપણે મહેનત ન કરી શકીએ, મહેનત તો આપણે કરવાની જ. આપણે અભ્યાસ પણ બહુ જ સારી રીતે કરવાનો, બરાબર ને? ભલે આપણને થોડુંક કડવું લાગે, પણ પછી એનું જે ફળ છે, જે સક્સેસ છે એ આપણને બહુ જ મીઠો લાગે છે, બરાબર ને? એટલે ક્યારેય તે છે ને હારી નહીં જવાનું, થાકી નહીં જવાનું, આપણી મહેનત શરૂ જ રાખવાની, બરાબર ને? અને અભ્યાસને એકદમ સારી રીતે કરવાનો, એમ નહીં કે આ બહુ અઘરું છે, મારીથી નહીં થાય, નહીં, થઈ જશે. મહેનત કરશું, પ્રેક્ટિસ કરશું, થઈ જશે, બરાબર ને? કારણ કે આપણે જીવનમાં ખૂબ જ આગળ વધવાનું છે, વધવું છે ને બધાએ આગળ. બધાના ગોલ છે, કોઈકને ટીચર બનવું છે, કોઈકને ડૉક્ટર બનવું છે, કોઈકને એન્જિનિયર બનવું છે ને? તો એ બનવા માટે જે અભ્યાસ છે એ આપણને થોડુંક આમ ભારે પડશે, એવું થશે, ક્યારેક ક્યારેક કંટાળો આવશે, પણ નહીં, આપણે શું કરશું? મહેનત કરશું, બરાબર ને? પછી જ્યારે આપણી મહેનત રંગ લાવશે, એટલે કે આપણે ડૉક્ટર બની જશું, એન્જિનિયર બની જશું, ટીચર બની જશું, ત્યારે આપણને એ ફળ છે એ ખૂબ જ મીઠું લાગશે. આપણને એમ થશે કે મારી લાઈફનો ગોલ છે એ પૂરો થયો, બરાબર ને? એટલે બધાએ મહેનત કરવાની છે અને કાંઈ પણ આપણને ભારે પડે એવું નથી કરવાનું, બરાબર ને? હસતા હસતા જ સારી રીતે મસ્ત અભ્યાસ કરવાનો છે, એટલે આપણે જીવનમાં છે એ આગળ વધી શકીએ, બરાબર? સમજાઈ ગયો સુવિચાર? હું ફરી એકવાર સુવિચાર વાંચું છું, બરાબર? ધ રૂટ્સ ઓફ એજ્યુકેશન આર બીટર બટ ધ ફ્રૂટ ઇઝ સ્વીટ. સમજાઈ ગયું બધાને? તો હવે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. જો આજે તમારે શું શીખવાનું છે? જો તો સ્ટુડન્ટ્સ, તમને દેખાય છે સ્ક્રીન ઉપર? આજે તમારે શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે, બરાબર ને? એને આપણે
બીજી રીતે એમ પણ કહી શકીએ કે કક્કાવારી ક્રમમાં ગોઠવો. બરાબર ને? હવે આ તમારી માટે નવું છે, એટલે તમારે ધ્યાનથી શીખવાનું છે. આ પણ શું છે તો કે આ પણ એક વ્યાકરણનો જ ટોપિક છે. બરાબર ને? તો આપણે ભાઈ શું કરીએ છીએ જ્યારે વ્યાકરણ શીખીએ છીએ ત્યારે? તો કે આપણે વ્યાકરણ શીખીએ છીએ ત્યારે મિસ બુક અને પેન્સિલ લઈને બેસીએ છીએ. વેરી ગુડ. તો હું તમારો વેઇટ કરું છું. ચલો ફટાફટ બુક અને પેન્સિલ લઈ લ્યો સ્ટુડન્ટ્સ. બુક અને પેન્સિલ લઈ અને બેસો. લઈ લીધી બધાએ બુક અને પેન્સિલ? હું વેઇટ કરું છું તમારા બધાનો. બુક અને પેન્સિલ લઈ લ્યો. ચલો. મને લાગે છે કે તમે બધાએ બુક અને પેન્સિલ લઈ લીધી હશે. તો હવે આપણે જેમ પહેલા સૂચના લખીએ છીએ એમ પહેલા લખો વિષય ગુજરાતી. લખાઈ ગયું બધાને? હવે એના નીચે છે એ લાઈન છે ને એમાં લખો શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આ તમારી સૂચના છે. બરાબર ને? હું ફરી એકવાર સૂચના રિપીટ કરું છું. તમને સ્ક્રીન ઉપર દેખાય જ છે, એટલે તમારે જોઈને અને સાંભળીને લખવાનું છે. બરાબર ને? શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. લખાઈ ગયું બધાને? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર ને? જો ભાઈ, આપણે કક્કાવારી ક્રમમાં જ્યારે શબ્દ ગોઠવતા હોય, એટલે કે શબ્દકોશમાં જ્યારે આપણે શબ્દ ગોઠવતા હોય ત્યારે આપણે છે 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પહેલા તો સ્વર જોવાનો. બરાબર ને? સ્વર એટલે શું ખબર છે બધાને? તો કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. બરાબર ને? આ શું છે? સ્વર છે. બરાબર? તો સૌથી પહેલા આપણે જ્યારે શબ્દોને શબ્દકોશમાં ગોઠવીએ ત્યારે પહેલા આપણે સ્વર ધ્યાનમાં લેવાનું છે. પછી તો કે વ્યંજન. વ્યંજન એટલે તો કે કક્કો, ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ઈ. બરાબર ને? આખો કક્કો. અને ત્રીજી વસ્તુ છે એ બારાક્ષરી. ક, કા, કી, કુ, ઈ. બરાબર ને? આ 3 વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. કઈ કઈ? હું ફરીથી બોલું છું. સ્વર, વ્યંજન અને બારાક્ષરી. બધાને આવડે છે ને? સેકન્ડમાં તો તમે બધા શીખી ગયા છો. જો ફર્સ્ટમાં તમે સ્વર અને વ્યંજન શીખ્યા અને સેકન્ડમાં તમે બારાક્ષરી શીખ્યા. બરાબર ને? એટલે આ તમને છે ને સાવ ઈઝી લાગશે. જો હવે હું સવાલ વાંચું છું. સિંહ, ઝાડ, ઉંદર અને આભાર. તો જો ભાઈ આ છે ને એ શબ્દકોશના ક્રમમાં નથી. જો સિંહ છે, પછી ઝાડ છે, ઉંદર છે ને આભાર છે. આ ચારેય શબ્દ છે એ શબ્દકોશના ક્રમમાં નથી. હવે આપણે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે કેવી રીતે ગોઠવશું સ્ટુડન્ટ્સ? તો કે સૌથી પહેલા આપણે શું જોવાનું છે? સ્વર જોવાના છે. બરાબર ને? તો જો તો આમાંથી સ્વર કયા છે? સિંહ આવે સ્વરમાં? સ નહીં. જ આવે? નહીં. ઉ આવે? હા આવે. પણ ઉની પહેલા શું આવશે? આ. આ. તો આ ઉપરથી શું છે? જો તો આભાર. આ ઉપરથી શું છે? આભાર. તો સૌથી પહેલા આપણે શું લખશું સ્ટુડન્ટ્સ? તો કે આભાર લખશું. બરાબર ને? જો સવાલ આપણે વાંચ્યો, સમજ્યો. હવે આપણે શું કરીએ છીએ? તો કે આપણે હવે જવાબ લખીએ છીએ. તો આપણે પહેલા શબ્દને ક્રમમાં ગોઠવ્યો આભાર.
बराबर ने। पछी तो के अ आ एटले आ उपरथी आभार आवी गयुं। पछी उ तो उ छे पण शुं छे स्वर छे तो उंदर आभार पछी उंदर आवशे। पछी आवशे हवे आपणे जो स्वर छे ने पूरा थई गया तो पेली वस्तु आपणे स्वर ध्यानमां लई लीधा। हवे आपणे व्यंजन ध्यानमां लेवाना छे एटले कक्को। तो जो तो आपणे हवे कक्को बोलीए हो। आ बे छे ने ई व्यंजन छे स अने ज। हवे आ बे मांथी पेला शुं आवशे ई आपणने केम खबर पड़े तो के आपणे पेलो अक्षर जोवानो बराबर ने। तो आपणे कक्को बोलीए जो क ख ग घ च छ ज। तो सौथी पेला शुं आव्युं ज आव्यो ने तो झाड़ अहींया लखी नाखवानुं आपणे जवाबमां बराबर। तो जो स्वर आपणे बे जोया एक व्यंजन जोयुं। हवे तो के शुं बाकी रह्युं सिंह ज। पछी तो के स ट ठ ड ढ न त थ अण त थ द ध न प फ ब भ म य र ल व स। तो स परथी शुं छे भाई सिंह। सिंह छे ने हाँ तो पछी सिंह लखी नाखवानुं आपणे एटले आपणो जवाब छे ई पूरो थई जाय। आभार उंदर झाड़ सिंह। पेला आपणे स्वर लीधा अने पछी व्यंजन लीधा। समझाई गयुं बधाने लखाई गयुं। चलो लखी नाखो। पेला सवाल लखशो सिंह झाड़ उंदर आभार अने नीचे छे ई जवाब लखेलो छे आभार उंदर झाड़ अने सिंह। हवे नेक्स्ट जोईए आपणे गान साथ आधार पंखी दुनिया। हवे सौथी पहेला आपणे त्रण वस्तु ध्यानमां लेवानी छे। तो पेली कई आवशे स्वर। स्वर आवशे ने तो स्वर में शुं छे जो तो अ आ तो अ उपरथी काई छे नथी पण शुं छे अहींया आ। आधार तो सौथी पहेला शुं लखशुं आपणे स्टुडंट्स आधार। सौथी पहेला आपणे आधार लखशुं एटले जो अहींया बधा शब्दमांथी एक ज जे छे ई स्वरवाळो शब्द हतो ई आपणे छे अहींया लखी नाख्यो। हवे आपणे व्यंजनवाळो जोईए बराबर। तो कक्को बोलीए। चलो सौथी पहेला आ चार जे शब्द बाकी रह्या छे एमांथी सौथी पहेला शुं आवशे क ख ग बराबर ने। जो ग तो ग उपरथी गान छे अहींया तो ई आपणे लखी नाखीए। गान एटले गीत बराबर ने। तो ई आपणे अहींया लखी नाखीए। पछी तो के हजी आपणे आखो कक्को बोलीए ग घ च छ झ ઝ ट ठ ड ढ अण त थ द। तो द थी शुं आवशे दुनिया। शुं आवशे दुनिया बराबर ने। पछी तो के आपणे दुनिया लखी नाख्युं। हवे पाछो आपणे कक्को बोलवानो छे द पछी शुं आवशे तो के ध न पछी प तो प पछी पंखी प परथी शुं आवशे पंखी। तो ई पण आपणे लखी नाख्युं। हवे जो भाई बधा शब्द आपड़ा छे ई गोठवाई गया। बाकी कयो शब्द रह्यो साथ अने स छे ई छेल्ले आवे बराबर ने। एटले साथ आपणे लखी नाख्यो। प पछी शुं आवशे स एटले साथ आपणे छेल्ले लखी नाख्यो। एटले आपणा जवाब छे ई पूरो थई गयो। आधार गान दुनिया पंखी अने साथ बराबर ने। समझाई गयुं बधाने। सौथी पहेला स्वर जोवाना छे पछी व्यंजन जोवाना छे बराबर। अने व्यंजन पण जे सौथी पहेला आवे ई लखवानुं छे। जो आपणे केम ग सौथी पहेला आवे छे कक्कामां तो ग लीधो। ग पछी आपणे कक्को बोलवानो। आ जे शब्द बाकी रह्या होय एना माटे तो के ग पछी द आवे छे बराबर ने। पछी द पछी आपणे कक्को बोलवानो के आमांथी कयो अक्षर आवी जशे के कयो शब्द आवशे एम। तो पंखी आव्यो ने पछी छेल्लो बाकी रह्यो एमने एम लखी नाखवानो केम के अमथो ते ई शब्द पछी ई ते आवशे बराबर।
समझाई गयुं तमने बधाने? हवे आपणे नेक्स्ट जोईए। धरती, दुनिया, चांदो, सूरज। बराबर ने? जो शुं छे तो के धरती, दुनिया, चांदो, सूरज। तो पेला 3 वस्तु आपणे जोवानी छे, व्यंजन, स्वर अने बाराक्षरी। सौथी पहेला आपणे स्वर जोईए। तो स्टूडंट्स आमांथी स्वरनो एकेय शब्द देखाय छे तमने? देखाय छे? विचारो, जोवो। नहीं हो, नथी देखातो। हाँ, तो हवे आपणे शुं बीजो ऑप्शन शुं छे आपणी पासे? व्यंजन। तो आपणे व्यंजन जोईए। हवे आ बधा शब्द छे व्यंजनना छे, तो आपणे एने केवी रीते गोठवशुं? तो के कक्को बोलीने। क, ख, ग, घ, च। तो च उपरथी शुं छे? चांदो। बराबर ने? तो आपणे चांदो लखी नाख्यो। पछी च, छ, झ, ઝ, ट, ठ, ड, ध, अण, त, थ अने द। तो द उपरथी शुं छे? दुनिया। तो दुनिया लखी नाखी एटले 2 शब्द गोठवाई गया आपड़ा। पछी द पछी शुं आवशे? तो के ध, एटले ध उपरथी धरती लखी नाख्यो आपणे। 3 शब्द आपड़ा गोठवाई गया। अने पछी तो के बाकी कयो शब्द रह्यो? सूरज। तो सूरज लखी नाखवानो। बराबर ने? समझाई गयुं? इजी छे ने? आवड़ी गयुं तमने बधाने? आपणे खाली कक्को ज बोलवानो छे। स्वर, व्यंजन अने बाराक्षरी आ 3 वस्तु आपणे आवडती होय एटले आ आपणे आवड़ी जाय। बराबर ने? लखाई गयुं तमने बधाने? बुकमां लखो छो ने बधा? धरती, दुनिया, चांदो, सूरज। एटले पछी एना नीचे जवाब लखवानो छे। जो भाई तमारे केवी रीते लखवानुं छे? जे मीसे लख्યું છે ને એવી રીતે એક લીટીમાં સવાલ અને બીજી લીટીમાં નીચે જવાબ। બરાબર? હવે નેક્સ્ટ જોઈએ આપણે। તડકો, મેળો, પડછાયો, આભ। બરાબર ને? તડકો, મેળો, પડછાયો, આભ। સૌથી પહેલા શું જોશું આપણે? સ્વર અ, આ। तो जो तो आ ऊपर थी छे भाई। हाँ, आभ। तो लखी नाखो आभ। स्वर आपड़ा पूरा थई गया। स्वर ऊपर थी जे शब्द हतो ए आपणे लखी नाख्यो। हवे आपणे व्यंजन बोलवाना छे। तो जो तो सौथी पहेला शुं आवशे? कक्को बोलो फटाफट। बोलो कक्को, चलो बोलवानुं छे हो तमारे। क, ख, ग, घ, च, छ, झ, ઝ, ट, ठ, ड, ध, अण, त। तो जो त छे ने, त उपरथी तड़को। त पछी शुं आवशे? थ, द, ध, न, प। तो प उपरथी પડછાયો। अने सौथी छेल्लो कयो शब्द बाकी रह्यो? मेळो। बराबर ने? तो आभ, तड़को, પડછાયો अने मेळो। गोठवाई गया बधा शब्द क्रममां? हा के ना? हाँ, तो बधा लखी नाखो चलो बुक में। तड़को, मेळो, પડછાયો अने आभ। तो हमें मिस अमे स्वर छे ने पेला जोया एटले पेला आभ आवशे। पछी अमे व्यंजन जोया एटले तड़को, પડછાયો अने मेळो आवशे। लखाई गयुं बधाने? हवे आपणे नेक्स्ट जोईए। दोस्ती, दानत, काबर अने कागड़ो। जो हवे अहींया आपणे शेनो उपयोग करशुं? खबर छे तमने? अहींया आपणे छे ने बाराक्षरीनो उपयोग करशुं अने व्यंजननो पण उपयोग करशुं। जो हवे आमां सौथी पहेला शुं आवशे? तो के क। तो क उपरथी छे ने 2 शब्द छे। जो तमने देखाय छे? स्टुडंट्स बधा अहींया ध्यान राखशे हो, स्क्रीन उपर जोशे बधा अने मारो अवाज सांभळशे। काबर अने कागड़ो तमने देखाय छे? तमे कहेशो मिस तमे बाराक्षरी उपरथी कीधुं तुं। तो जो भाई काबरनो का छे ए पण अने कागड़ानो का छे ने ए पण। बराबर? तो हवे आपणे शुं करशुं? तो के एना पछीनो अक्षर जोशुं। बराबर ने? तो जो कक्का में पेला ग आवे के पेला ब आवे? तो के मिस ग आवे। वेरी गुड। तो सौथी पहेला आपणे शुं लखशुं? कागड़ो। पछी पछी ते ब आवशे ने एटले पछी आपणे काबर लखशुं। एटले सौथी पहेला कागड़ो, पछी आपणे लखशुं काबर।
પછી દોસ્તી અને દાનત, બરાબર ને? દોસ્તી અને દાનત. તો શું આવશે? ચલો બારાક્ષરી બોલીએ આપણે. દા. તો દા ઉપરથી શું છે? દાનત. તો સૌથી પહેલા શું આવશે? દાનત. અને પછી શું આવશે? દોસ્તી. બરાબર? બરાબર ને? સમજાઈ ગયું બધાને? ચલો બધા લખી નાખશે. દોસ્તી, દાનત, કાબર, કાગડો. કાગડો, કાબર, દાનત અને દોસ્તી. હવે આપણે એના પછીનું જોઈએ. હિંમત, શાણા, ધૂળ, ઢગલી. બરાબર ને? દેખાય છે તમને બધાને સ્ક્રીન ઉપર? હવે તમારે જાતે છે ને કક્કો બોલવાનો છે. મિસ જવાબ બોલશે. ચલો બોલો. સૌથી પહેલા શું આવશે? કક્કો બોલ્યા તમે? તો કે સૌથી પહેલા ઢ આવશે. તો ઢ ઉપરથી શું લખશું આપણે? ઢગલી. બરાબર ને? પછી તો કે ઢ. પછી આગળ બોલો. ચલો પછી આવશે ધૂળ. કક્કો બોલો છો ને તમે? ધૂળ. હવે એની પછી શું આવશે? તો કે શાણા. અને પછી છેલ્લે શું આવશે? હિંમત. જો મિસ કક્કો કેમ નથી બોલતા? કેમ કે આગળ મિસે સમજાવી દીધો. એટલે હવે મિસ કક્કો નહીં બોલે. હવે તમારે કક્કો બોલવાનો છે. બરાબર ને? તો જુઓ, આપણા શબ્દ છે એ ક્રમમાં ગોઠવાઈ ગયા છે. ઢગલી, ધૂળ, શાણા અને હિંમત. બરાબર? લખાઈ ગયું બધાને? હવે આપણે નેક્સ્ટ જોઈએ. પારધી, પાન, કીડી, કબૂતર. જો ભાઈ અહીંયા છે ને સ્વર છે નહીં, નથી ને? એટલે આપણે વ્યંજન અને બારાક્ષરી બેયનો ઉપયોગ કરશું. જો આમાં સૌથી પહેલા વ્યંજનમાં ક આવે છે. બરાબર ને? તો તમે કહેશો મિસ ક ઉપરથી તો બે શબ્દ છે, તો હું પહેલા કયો શબ્દ લઉં? તો હવે આપણે એને બારાક્ષરીના ક્રમ મુજબ લખશું. જો પહેલા ક આવશે, પછી કા અને પછી કી. બરાબર ને? એટલે પહેલા આપણે કબૂતર લખશું ને પછી આપણે કી ઉપરથી કીડી લખશું. બરાબર ને? હવે તમે એમ કહેશો મિસ અહીંયા તે પારધી છે ને અહીંયા પાન છે, તો આ બે છે એ પણ બારાક્ષરીના ક્રમમાં સરખા છે. પણ મેં તમને કીધું તો યાદ છે? એના પછીનો આપણે અક્ષર જોવાનો છે. તો જુઓ તો પેલા ન આવે કે ર આવે? કક્કો બોલો. ચલો. તો પેલા શું આવશે? ન. તો લખશું આપણે પાન. અને પછી આપણે લખશું પારધી. બરાબર ને? વિચારી લીધું તમે લોકોએ? સમજાઈ ગયું ને? જો જ્યારે તમને આવી રીતે બધા સરખા શબ્દ આપેલા હોય ત્યારે તમારે પહેલા વ્યંજન જોવાનું છે, પછી તો કે બારાક્ષરી જોવાની છે, અને બારાક્ષરીમાં પણ જો બે અક્ષર સરખા હોય તેના પછીનો અક્ષર જોવાનો છે. બરાબર ને? મને લાગે છે કે હવે તમને બધાને કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો હશે. બરાબર ને? એટલે હવે મિસ છે ને ખાલી આન્સર બોલશે. કક્કો તમારે બધાએ જાતે બોલવાનો છે. બરાબર ને? તમે બધા ગુડ બોય અને ગુડ ગર્લ છો અને હોશિયાર પણ છો. એટલે તમારે બધાએ હવે જોવાનું છે. કક્કો તમારે જાતે બોલવાનો છે. જો તમારી સ્ક્રીન ઉપર તમને નવો સવાલ છે એ દેખાય છે અને નવા શબ્દ દેખાય છે. બરાબર ને? આમાં સ્વર છે નથી. આમાં પણ શું છે? વ્યંજન છે. બરાબર ને? તો જુઓ તો વ્યંજનની શરૂઆત શેનાથી થાય? ક થી. તો કપડું લખી નાખ્યું. ક પછી કક્કો બોલો. બોલાઈ ગયો કક્કો? શું આવશે? તો કે નિરંજન. ક પછી ન. બરાબર ને? નિરંજન પછી ન પછી આગળ કક્કો બોલવાનો. એટલે શું આવશે? ભ. બરાબર ને? એટલે ભભૂત લખી નાખ્યું આપણે. પછી ભ ઉપરથી પછી આગળ
વધવાનું. તો શું આવશે? ર. ર ઉપરથી કયો શબ્દ છે? રસોઈ. તો આપણે રસોઈ લખી નાખ્યું. અને ર પછી કક્કો બોલવાનો, છેલ્લો શબ્દ વધેલો છે આપણો તો સરપાવ, એ લખી નાખવાનો. ઈઝી છે ને? આવડી ગયું ને બધાને? હા, એટલે જ હું તમને જાતે કક્કો બોલવાનું કહું છું. બરાબર ને? જો હવે તમારી સ્ક્રીન ઉપર તમને નવો સવાલ દેખાય છે. વૈરાગી, ઘર, આટો અને વેશ. જુઓ હવે આમાં તમને સ્વર દેખાય છે, દેખાય છે ને? તો સૌથી પહેલા આપણે શું લખશું? આટો. બરાબર ને? એટલે આપણા સ્વરનો જે શબ્દ છે એ પૂરો થઈ ગયો. હવે આપણે વ્યંજન તરફ જશું. તો વ્યંજન છે એ બોલીએ આપણે. બોલો કક્કો. કયો શબ્દ પહેલા આવશે? ઘર. તો આપણે લખી નાખ્યું ઘર. પછી આગળ કક્કો બોલીએ એટલે મિસ વ આવ્યો. વેરી ગુડ. પણ વ ઉપરથી બે શબ્દ છે. તો મેં જેમ કીધું તો એમ શું જોવાનું છે આપણે? 12 અક્ષરી. વ, વા, વી, વી, વુ, વુ, વે. તો શું પહેલા આવશે? વે આવશે ને? તો વેશ લખી નાખ્યું અને પછી વૈરાગી આવશે. બરાબર ને? સમજાઈ ગયું બધાને? લખાઈ ગયું ને? એટલે હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. શિયાળ, ડુક્કર, કૂતરો, મરઘી. તો જુઓ તો શું આવશે સૌથી પહેલા વ્યંજનમાં? કૂતરો. બરાબર. પછી તો કે ડુક્કર. પછી આગળ કક્કો બોલીએ એટલે કયો શબ્દ આવશે? મરઘી. અને પછી આગળ જે બોલીએ તો કયો શબ્દ આવશે? શિયાળ. તો કૂતરો, ડુક્કર, મરઘી અને શિયાળ. બરાબર? સમજાઈ ગયું બધાને? વ્યંજન ગોઠવાઈ ગયા, શબ્દ ગોઠવાઈ ગયા. કૂતરો, પછી આવશે ડુક્કર, પછી આવશે મરઘી અને પછી આવશે શિયાળ. હવે આપણે નેક્સ્ટ જોઈએ. પ્રગતિ, આશીષ, ઉજવણી, જન્મદિન. બરાબર ને? જો તો આમાં સ્વર છે, દેખાય છે? હા. તો સૌથી પહેલા આપણે શું લેશું? આશીષ. આશીષ. બરાબર ને? પછી એની પછી જો છે વ્યંજન કે સ્વર છે હજી? તો કે મિસ હજી સ્વર છે હો. વેરી ગુડ. ઉજવણી. પછી સ્વરના શબ્દ છે એ પૂરા. હવે વ્યંજનના શબ્દ લઈએ. તો સૌથી પહેલા શું આવશે? જ. જન્મદિન. જન્મદિન. બરાબર ને? હવે છેલ્લું શું વધ્યું? કયો શબ્દ? તો કે પ્રગતિ. એ આપણે લખી નાખશું અહીંયા. એટલે આપણા શબ્દ છે એ ક્રમમાં ગોઠવાઈ ગયા. આશીષ, ઉજવણી, જન્મદિન, પ્રગતિ. બરાબર? નેક્સ્ટ જોઈએ. સંગીત, મહેફિલ, ઋતુ અને વ્રજ. તો જો ભાઈ આ રૂ છે ને એ પણ સ્વરમાં આવશે હો. એટલે સૌથી પહેલા આપણે શું લખશું? ઋતુ. પછી આપણે પાછા વ્યંજન તરફ જઈએ. તો વ્યંજન જોઈએ. સૌથી પહેલા શું આવશે? મ. એટલે મ ઉપરથી કયો શબ્દ છે? મહેફિલ. મહેફિલ પછી આગળ કક્કો બોલવાનું એટલે કયો શબ્દ આવશે? વ. તો વ ઉપરથી વ્રજ લખી નાખ્યું. પછી આગળ કક્કો બોલશું એટલે સ ઉપરથી સંગીત. બરાબર ને? ઈઝી છે ને? મજા આવે છે ને તમને લોકોને? જો આપણા શબ્દ છે ને એ ક્રમમાં ગોઠવાઈ ગયા. ઋતુ, મહેફિલ, વ્રજ અને સંગીત. હવે એના પછીનું જોઈએ આપણે. ભીત, છાપરું, ઝાડ અને બારણું. બરાબર? જો આમાં છે એ સ્વરના એકેય શબ્દ નથી. એટલે આમાં ફટાફટ આપણે વ્યંજન છે ને એ જોઈ લઈએ. જુઓ ફટાફટ કક્કો બોલો ચલો બધા. શું આવે છે સૌથી પહેલા આ બધા શબ્દમાંથી? તો કે છ. છ ઉપરથી છાપરું લખી નાખો. છાપરું. પછી શું આવે છે? તો કે ઝાડ. પછી બારણું અને પછી છેલ્લે ભીત. બ પછી ભ આવે ને એટલે બારણું અને પછી ભીત. લખાઈ ગયું? બરાબર? છાપરું, ઝાડ, બારણું,
ભીત. બરાબર, લખાઈ ગયું ને? હવે નેક્સ્ટ જોઈએ આપણે. શેરડી, વાઘ, બકરી, નળિયું, ટોપરું. જુઓ, આમાં છે ને વધારે શબ્દ છે, પણ બધા વ્યંજનવાળા જ છે, એટલે તમને બધાને ઈઝી રહેશે. બરાબર ને? આમાં સ્વર છે નથી. તો સૌથી પહેલા આપણે કક્કો બોલીએ એટલે ટ, ટપાલીનો ટ આવશે એટલે ટોપરું. બરાબર, પછી ટ ની આગળ કક્કો બોલશું એટલે કયો શબ્દ આવશે? નળિયું. પછી ચલો આગળ કક્કો બોલો. તમે બધા બોલો છો ને? શું આવશે? બકરી. પછી તો કે વાઘ, અને પછી શેરડી. બરાબર, તો જો આપણા શબ્દ ગોઠવાઈ ગયા: ટોપરું, નળિયું, બકરી, વાઘ અને શેરડી. બરાબર, નેક્સ્ટ જોઈએ. ખાબોચિયું, કમળ, વાવ, અળસિયું. જો તો આમાં સ્વરના શબ્દ દેખાય છે તમને? અળસિયું. બરાબર, તો અળસિયું લખવાનું. પછી ક, ખ, ગ તો કમળ. પછી ખાબોચિયું અને પછી વાવ. અળસિયું, કમળ, ખાબોચિયું અને વાવ. બરાબર, લખાઈ ગયું? હવે નેક્સ્ટ. ગીત, ભેદ, ગોળ અને ગગન. જો ભાઈ, આમાંય હવે તમને એમ થશે કે 3 શબ્દ છે ને એ ગ વાળા છે, પણ મિસે તમને શું કીધું તું? તો કે તમારે છે ને જ્યારે સરખા શબ્દ હોય ને આગળનું, તો તમારે બારાક્ષરી જોવાની છે. તો બારાક્ષરીમાં સૌથી પહેલા શું આવશે? ગ. તો ગ ઉપરથી ગગન છે આપણે લખી નાખવાનું છે. પછી આગળ બારાક્ષરી બોલવાની: ગ, ગા અને ગી. તો ગી ઉપરથી શું છે? ગીત. તો ગીત લખી નાખો. પછી આગળ બારાક્ષરી બોલવાની છે: ગી, ગી, ગુ, ગુ, ગે, ગઈ, ગો. તો ગો ઉપરથી શું છે? ગોળ. તો ગોળ લખી નાખો. આપણા 3 શબ્દ છે એ ગોઠવાઈ ગયા. છેલ્લો શબ્દ બાકી રહ્યો એ આપણે છેલ્લે લખી નાખવાનો. સમજાઈ ગયું બધાને? સમજાઈ ગયું ને બધાને? જો આજે આપણે છે એ શું શીખ્યા? તો કે આપણે શબ્દકોશના ક્રમમાં શબ્દોને ગોઠવતા શીખ્યા. આપણે કઈ વસ્તુ ધ્યાનમાં લીધી હતી? 3 વસ્તુ ધ્યાનમાં લીધી હતી. કઈ કઈ? તો કે સૌથી પહેલા સ્વર જોવાનો, પછી તો કે વ્યંજન જોવાનું, અને પછી બારાક્ષરી જોવાનું. બરાબર ને? હવે તમને બધાને આવડશે ને? હા, તો આજનું તમારું હોમવર્ક છે, તમારે છે ને આની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, સવાલ છે એ તમારે લખવાના છે વિડીયોમાંથી જોઈને, અને પછી તમારે ઘરે છે એ પ્રેક્ટિસ કરવાની છે. તો તમને આવડી જશે. આપણો સુવિચાર હતો કે નહીં? હા, તો સુવિચારને આપણે જીવનમાં ઉતારશું ને? હા, મીઠું મીઠું ફળ જોવે છે ને બધાને? તો શું કરવું પડશે? પહેલાં મહેનત કરવી પડશે. બરાબર ને? થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ લેક્ચર સુધી બધાને બાય બાય. ખુદા હાફિઝ. ટેક કેર. સ્ટે હોમ. સ્ટે સેફ. બાય બાય.